हेलो मित्रों, આજનો ટોપિક છે લોહીના સંબંધો। તો તેમાં તમારે સરળ રીતે કેવી રીતે જવાબ લાવો। તો તેમાં પહેલો પ્રશ્ન છે, મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવે છે અને કહે છે, આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે। તો આ છોકરી મહેશની શું સગી થાય? તો તેમાં મહેશ પરિચય આપતા કહે છે, આ મારા એટલે તેના દાદાનો એકના એક પુત્ર એટલે તેના પિતા અને તેમની પુત્રી એટલે મહેશ તેની બહેન વિશે વાત કરતો હોય છે। એટલે તેમાં તેનો ઓપ્શન આવશે બી, તેની બહેન એટલે બહેન ઓપ્શન સાચો આવશે। તેમજ બીજો પ્રશ્ન જોઈએ। તેમાં એ બીની પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે। તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ? તો તેમાં સમજાવીએ, એ બીની પત્ની છે। તો તેમાં તો પહેલાં આપણે લખીએ એ અને બી, પત્ની અને પતિ પત્ની। તો સી એનો ભાઈ છે, સીનો ભાઈ તો એનો ભાઈ સી છે। તો ડી એ સીની સાસુ છે, તો સીની સાસુ ડી છે। ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ? ડીની પુત્રી સાથે એનો શું સંબંધ? તો તેમાં ઓપ્શન આવશે બી અને ડી બંને, ભાભી અને નણંદ બે ઓપ્શન આવશે। તેમજ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, એ અને બી ભાઈઓ છે। તો એ અને બી બંને ભાઈઓ છે। તો એ અને બી ભાઈઓ છે। તો સી એનો દીકરો છે, તો એનો દીકરો સી છે। ડી એ બીના પિતા છે, તો બીના પિતા ડી એ બીના પિતા છે। તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ? ડીના પત્ની સાથે શું સંબંધ? તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ? એટલે સી એ પૌત્ર છે, ડી એ તેના દાદા તો તેની દાદી, તો તેની દાદી સાથે સીનો શું સંબંધ? ડી એ બીના પિતા છે, તો તેનો જવાબ આવશે પૌત્ર। તો તેનો સી એ પૌત્ર થાય છે, તો તેનો જવાબ આવશે એ પૌત્ર। તેમજ આગળનો પ્રશ્ન જોઈએ ચોથો, એ બીની પત્ની છે, એ બીની પત્ની છે। તો સી એ બીની પત્ની છે, તો બીની પત્ની કોણ? સી છે।
સી એ બીની પત્ની છે, ડી એ સીની સાસુ છે, એટલે સીની સાસુ ડી છે. તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે તો શું સંબંધ થાય? તો તેમાં ઓપ્શન આવશે દાદા પૌત્રનો.